કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય તો આ બેઝિકમાંથી લગભગ 30% પ્રશ્નો આમાંથી જોઈ સાહેબ. વર્ગ, વર્ગમૂળ. યસ સર. અને આ તો સાહેબ કોઈ પણ પરીક્ષા આપતા હોય તો 1 થી 20 સુધીના ઘન, 1 થી 30 સુધીના વર્ગ આવડતા હોવા જોઈએ. ગઈ કોન્સ્ટેબલમાં એવો પ્રશ્ન હતો 13 31 કોનો ઘન છે? હા 13 31 નું ઘનમૂળ કેટલું થાય? તમને યાદ હોય 11 નો ઘન 13 31 વાર્તા પૂરી થઈ જાય છે. વાહ સાહેબ. આની અંદર સાહેબ લસા ગુસાની પણ વાત આવી જાય. સાહેબ નામ મોટા છે પણ એકવાર સમજી લો ને તો આની અંદર કઈ છે નહીં હો. હા પછી સાહેબ ઘાત અને ઘાતાંકના નિયમો હોય એના આધારે પણ પૂછી શકે. યસ સર. સાહેબ અપૂર્ણાંકના આધારે પણ પ્રશ્નો પૂછી શકે. ઇન તો ટોટલ બેઝિક ગણિત સાહેબ. બેઝિક ગણિત સાહેબ, Yes, બરાબર. sir. અને આ આપણે 10 લેક્ચરનો કોમ્બો મૂકીએ સાહેબ. વાહ સાહેબ. નિર્માણ ગુજરાત એક્ઝામ એપ્લિકેશન છે એની અંદર સાહેબ પહેલી વાર આપણે 12 લેક્ચરનો કોમ્બો મૂક્યો છે, બાકી 10 જ મૂકતા. વાહ સાહેબ. જે નવું અપડેટ થયું છે એ પણ આપણે અંદર લઈ લઈ લીધું લીધું છે. છે. અને છેલ્લે સાહેબ ભાગુ સભાનો નિયમ બોર્ડમાં બોર્ડમાં. અને સાહેબ રીઝનિંગમાં આ તો કામમાં આવે ભાગુ સભાનો નિયમ. હા એટલે આટલા ચેપ્ટરો બેઝિક ની અંદર તમારે કમ્પ્લીટ કરવાના છે. એટલે માની લો સાહેબ કોન્સ્ટેબલ ની અંદર 10 ગુણનું એમનું આટલામાંથી ક્લિયર થઈ જાય. વાહ સાહેબ. અને જોરદાર. પીએસઆઈ ની અંદર સાહેબ 15 ગુણનું આટલામાંથી ક્લિયર થઈ જાય એ કન્ફર્મ છે. પેપર Yes. જોઈ લેવાની છૂટ. હા આ 3 ચેપ્ટરો છે સાહેબ. હા, આ સાહેબ. 3 ચેપ્ટરોનું બીજું નામ એમને આપ્યું ડીઆઈ, ડેટા ઇન્ટરપ્રિટેશન. વાહ સાહેબ. અને સાહેબ પીએસઆઈ કે કોન્સ્ટેબલ બંનેની અંદર ડીઆઈ કેટલા ગુણનું હતું? 15 ગુણ. 15 ગુણનું હતું. સમજ્યા? અને સાહેબ બીજા એના અલગ અલગ એક બે પ્રશ્નો આવે અલગ વસ્તુ છે. હા. એટલે સાહેબ કોઈ કે સાહેબ આ તો 10 ને 15 25 થઈ ગયા 30 માંથી, પણ મારા ભાઈ આ ડીઆઈ જે છે ને રીઝનિંગ ના પોર્શનમાં ગણે છે લોકો. હા એટલે રીઝનિંગ એ તમારો અહીંથી ક્લિયર થઈ જાય. વાહ સાહેબ. એટલે નોર્મલ વસ્તુ વિચારો સાહેબ, જે લોકો આ 3 ચેપ્ટર ને બેઝિક કરી નાખે ને હમ. એટલે 30 માંથી 25 માર્ક્સ એના રોકડા થઈ જાય. હા બરાબર. કેમ સાહેબ? ટકાવારી આવડે. ટકાવારી આવડે તો એનો ભાઈ કોણ આવડે સાહેબ? નફો ખોટ આવડી સાહેબ ટકાવારી આવડે તો એનો ભાઈ કોણ આવડી જાય? વ્યાજ આવડી જાય. સાદું એક ચક્ર સુધી. એટલે આને સ્માર્ટ વર્ક કહેવાય. બેઝિક ગણિત આટલું તો ખાસ કરી દેવાનું. સાહેબ 10% છે તો 3 વર્ષના 30% થાય. કોના 30% સાહેબ? 50,000 ના. 50,000 અચ્છા, ટકા એટલે 2 મહિના કાઢીને ગુણાકાર 5 તરી 15,000 વાર્તા પૂરી. વાર્તા આમાં પૂરી. ક્યાંય આઈ બરાબર પીઆર ને ભાગ્યા 100 કશું જ ના આવ્યું. ટકો આવડે એટલે આ ના બે આ સાહેબ જે લોકો ટકાવારી ભણ્યા વગર આ ભણી જ ન હોય કે સાહેબ. યસ એટલે યાદ રાખજો આપણે આટલા ચેપ્ટર ખાસ કરવાના છે.